મિત્રો ગયા વિડીયોમાં આપણે ગુસ્સા વિશે વાત કરી અને શોર્ટ ટ્રીક વિશે વાત કરી. હવે લસા વિશે વાત કરીશું. 12ના અવયવી અને 18ના અવયવી વિશે તો તમને ખબર જ હશે. અવયવી એટલે ઘડીઓ. તો 12ના અને 18ના અવયવી આપણે લખ્યા છે અને એના સામાન્ય અવયવી પણ અસંખ્ય હોય છે, પણ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી જેને લસા કહેવાય. એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એવી નાનામાં નાની સંખ્યા કે જેના વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય. તો કે 12ના અવયવી 12, 24, 36, 48, 60. 18ના અવયવી 18 દુ 36, એવી રીતે 54, 72 ચાલે જાય. તો લસાઅનો શું? તો લસા પણ નાનામાં નાની બંનેમાં કોમન. તો 36 થયું, તો 36 આવે તેનો લસ. તો મિત્રો આ રીતે તમે 20 અને 25ના અવયવ વિશે પણ તમે દેખશો તો કે 20 × 20 = 20 × 2 = 40, 20 × 3 = 60, 20 × 4 = 80, 20 × 50 = 100. એવી રીતે 25 × 2 = 50, 2 × 75, 25 × 4 = 100. એવી રીતે તો આમાં કોમન આવશે 100, તો 100 થયો લસા. મિત્રો હવે એની ભાગાકારની રીત જોઈએ તો 12 અને 18નો લસા. તો આમાં મિત્રો સમજી લેજો, જો 12ને 2 વડે ભગાતો હોય અને 18ને 2 વડે ના ભગાય તો પણ તમે લઈ શકો છો. અને ગુસ્સામાં તો બંને સંખ્યાને ભાગવું જ પડે. એક સંખ્યા વડે ના ભગાય તો તમારે આગળની સંખ્યા પર જવું પડે. તો આપણે આમાં જોઈએ કે 2 × 12, 2 × 9 = 18, બંનેને 2 વડે ભાગી શકાય છે. હવે 6ને 2 વડે ભાગી શકાય, 9ને ના ભાગી શકાય. તો 6ને 2 વડે ભાગી નાખવાનું, 9 × 1 = 9. તો હવે 2 વડે તો કોઈ નહીં ભગાતા, તો 3 વડે, તો 3 × 1 = 3 અને 3 × 3 = 9. હવે 1ને 1 વડે ભાગો પણ 3ને 3 વડે ભાગી શકાય. તો મિત્રો લસા શું થયો? 2 × 2 × 3 × 3 = 36. આવી જ રીતે 18 અને 24નો લસા છે જે તમે જોશો. અને 20, 25 અને 30નો લસા. તો કે મિત્રો બધાને 2 વડે નથી ભાગી શકાતા. 20 અને 30ને ભાગી શકાય છે તો ભાગી નાખવાના. પછી 10 દુ 20 થયા અને 15 દુ 30 થયા. તો 10, 25 ને 15 જવાબ આવ્યો. તો 10ને 2 વડે ભાગી શકાય છે તો એને ભાગો, બીજાને ભાગો. પછી આવશે 5. 5ને 2 વડે ના ભાગી શકાય, 25ને નહીં, 15ને નહીં. 3 વડે, 15ને 3 વડે ભાગી શકાય છે તો 3 વડે ભાગો. પછી જવાબ આવશે 5. 5ને 5 વડે ભાગો, 25ને પણ 5 વડે ભાગી શકાય અને 5ને પણ 5 વડે ભાગી શકાય. પછી આવ્યો જવાબ 1. હવે 5ને 5 વડે ભાગી શકાય તો તમે એ કરશો એટલે લસા આવશે 2, 2, 3 × 5 × 5 એટલે જવાબ આવશે 300. તો હવે મિત્રો એની આપણે શોર્ટ ટ્રીક વાત કરીએ. મિત્રો આ તમે બધું કરશો તો પણ 1થી 20 સુધી ઘડિયા તો આવડવા જ પડશે, તો જ તમે બધું કરી કહેશો. એટલે પહેલું તમારે 1થી 20 સુધીના ઘડિયા તૈયાર કરવા પડશે. હવે ટ્રીક સમજીએ. 12 અને 18નો ગુસ્સા અને લસા શું? તો ગુસ્સા તો આપણે ડાયરેક્ટ શોધી શકીએ. 12 અને 18 તો 6 વડે ભાગી શકાય એટલે જવાબ આવ્યો 6. પણ લસા માટે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. 12 × 36 કાં તો 18 દુ 36. જો મિત્રો જવાબ ના આવે તો તમારે ગણતરીમાં જ ભૂલ હશે એવું દેખીને જ ચાલવાનું. 18 × 24નો ગુસ્સા તો કે 6, 6 × 18 ને 6 × 24. પણ મિત્રો એનો લસા શોધવો હશે તો 18 × 72, 24 × 72 તો આવશે 72 જવાબ. જો મિત્રો અહીંયા આપણો લસા અને ગુસ્સાનો કોન્સેપ્ટ પૂરો થાય છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. મળીએ નવા વિડીયો.